બટ યાર વાગ્યા છે એટલે તમે હતા મેં હગાડા ગેલી ના કે જોનવારા ગયા પોકી ગયા. અલે એ હગુ એવું નહીં વિચારતો ત્યાંથી તો ચિંતા ના કરો. પણ એ તો બહુ રૂમણસ તમારો હગુ રે. બરોબર. હા પણ લે અત્યારે રહમો તમે યાર અત્યારે હગવારો વિચારો આપડે. એ તો હગા તો હું ક્યાં નહીં ફોન કરી દીધો કે અમે આવીએ ઝોન માંથી ડાયરેક્ટ. પણ અમે ખાવા ના મળ્યું હરકું ની. હા વાત એટલે પડી છે ને તાને. એ જ તો બધા કોમ તો પાછું ઈકણ રહો તો મજા આવી જાય. ઈ રહત તો કે હું લે આવત તારે બરોબર વાત એટલે પછી હગો સારું કેવાય તે સારું અડધી રાતી. ના પણ આમ એવું ખવડાવીએ ને હોમું એટલે આપડે એટલે આ તો ખવડાવ લેનું દેનું રાખ્યું એવું. વાતો પડતું તો કડી ભાત બનાવો ને તો એ કડી માં જીરીડો ને એ તમને જીરીડી ના આલે ને હાલે આલે એ તો હો એવું તો ખરું. જીરીડી ના જી ના રીડેલ પાછા બરોબર. નિયમ હોય એવું. એટલે હગવાલ તો જેવું ખવડાવે એવું તમને ખવડાવું. તમારે ઘેર આતા શીરો ખવડાવ તમને શીરો જ ખવડાવવું પડશે. હા તમે મી તો ગયા છે આ પીવા આવું તમે મી તમને નહીં પાઈ દેતો. હા એમ બધું હરખું રાખો. અને હગો પાછો એક નંબર માણસ એનો ફોન આવી ગયો મતી કે મહેમાન આવી ગયો રસ લઈને મોઈમ. રસ તો ભલે લાવે પણ રસ ના પીએ તા શું કેવું થાય તો ના મળે પણ હોય તો ખાઈએ. મી તો પેટ અંદર જવાની તમે ક્યાં તો ખેડો તો હગવાલાની પણ તમે યાદ મજાક કરતા મજાક મને હું ખબર આવું છે મજા આવી નો હોમમાં તો મજા આવી પણ એ ખાવામાં શાર નતું થોડું. ખાવામાં શાર નતું તો અમે તે ચાર ફળ ખાઈ દીધી. મેં તો કીધું ખાધી અમે તો અમે હગા ગાણા ઘેર જઈને રસ પીએ તા શંભુ જાગતા રહેજો મહેમાન આવું છું. અરે પણ કાકા તમારે શું તારે મહેમાન બોલાવાના આવું બધું. જો શંભુ મહેમાન છે અને હું ગમે ત્યારે આવું. એ પણ મને તો ઊંઘ આવી હતો. ઊંઘાઈ પણ મહેમાન આવું જાગવું પડે. તમારા દાદા કે દેવાય અત્યારે મહેમાન ના કહેવાય મહેમાન ઝોન માં જઈને આવું. પણ નાખી દેવાય તો મહેમાન ના ના કહેવાય. કાકા તમારે તારી શું મહેમાન બોલાવાના આવું. શંભુ અમારા લીધે તો તમે પૈણી જાઓ તમારે થોડા કોણ પૈણા હે તમે હું દૂર પૈણા હે આ હગા તો હું હાસું આપણે પડી જાય ખાસ નિમેલી કહો તમે હું થપાયા વગર નહીં વેલું હમણાં. તમે આખી જિંદગી બકાયામાં જ કાઢી તા નિમેલી કહો પકાજી. તાને 20 વર્ષ થવાય ઓન હેલે કેટલા વર્ષ થયા જતા રહો મારા ઓરવર હે ઓરવર ઓરવર તે 20 વર્ષ થવાય તો આજુ 4 વર્ષથી હેલે ઓરવર થયો સોરાનો તો અંદી તારી જિંદગીમાં વાળા પર હાથ ઉપાડ્યો ખરો ઓન હમણાં તો થપાયા વગર નથી મેળવાનો ઓન રહી જાય હા તારે બકાવત છો અત્યારે તો હાથ ઉપાડ્યો ને તમારે હોમ ના પડતા એ હું ઉપર ને આવા પછી તો જોવાનું છે જોજો તમે. સારું વાત તો જવા દેવા પતા મેં મનાવાના તો શું કરી પેલું તમે વાત મેં મન નું જ લઉં છું મેં મન જ આ નહીં એક તો વાઘ આવ્યો જોન માં જઈને આવવાના છે. તમે હમી હોત ના રસ લઈને નીકળ્યા મને વસી હોમ મળેતા તે શું કર્યું પછી રસ્તો શંભુ રસો મેલ્યો અરે મોય હરગાયો ના છે હરગાય હો કે સો મેલ્યો અરે મોય હરગાયો જો કબાટમાં મેલ્યો કબાટમાં ભલામાં કબાટમાં મેલા તો આવી ગરમી માં કબાટ મેલે રસે ગરમ થઈ ગયો કણક પાસે થઈ રસ કબાટમાં રન ગરમ એ હારો અત્યારે તો બૈરો શિયો મેનો મારે કોઈના ફીઝમાં મેલવા દી પકાજી તમે મેનુ મારી ગયો પણ આવું તો ના હોય અમે નતા એવું હતું તો અમારે ઘેર મેલી જવું હતું તમારે શંભુ ઓન કે મેલાય કોઈ ફીઝ ના મેલાય તારી તો કાકા કોઈ નહીં પકાજી તમે તો હમુદુર મેં મને ગરમ રસ પાઈ દેવું અમે તો તમે થોડી તો શરમ રાખી દેતી કે શું કરીએ તાન ઓન કે મિલ લેવો મિલ હોય મિલ લે હું લેતા આવું મોય થી જોતા ને કાટલાવ રસ એવો જે આટલું કી તે મિલ દે મહેમાન આવું તે તાણા અમે તમારે કાંઈ થોડું એ નહીં કહાઈએ એ તો આમ તમે કહો ને સારું કે લોકો મેનો મારે ને એટલે એના કરતા ગરમ પાઈ દેવું સારું. ગરમ ની ગમે તે આવ્યો મેલી જવાનું મારે ગયા ફ્રીજમાં હા તે શંભુ લઈને આવે એટલી વાર હા એવાજી આ તો તમારી વાત નહીં પણ લોકો મેનો મારી જોઈ પકાજી તમે મેનો મારો હો પણ વાત તો હાચી પણ આમાં લાગે મેનો તમારો એ જ તો તાન લેતા એ શંભુ લેતા રસ લેતા દેવાજી ના દે અને હાસી ફ્રીજમાં મેલજો તમારે ઘેર બરોબર તમે મેલ્યો આ રસ જો કેટલો ગરમ થઈ ગયો ગરમ થઈ ગયો હું શંભુ તું હું એ શું કરું આપડે ફીજ નહીં તો ફ્રીજમાં મેલજો સારું પકાજી હું જવતા ને ફ્રીજમાં મેલું હું મેં મનાવું તો પછી શંભુ મોકલજો એટલે લઈ જાવ મેં મનાવી તમને ઉઠાઈને શંભુ લેવા હે હા હા કાકા જોઈ જાય લોક કેવું રાજી થાય આપડે લડીએ અમે મના લીધે જ આપડે લડાઈ છીએ મેં મના મારા બોલાવાના જ જતા અમે મને અડધી રાતે આઈ જવા દે મેં મના હા સવા પર મેં મનો
હું દૂર હા થવાના હું તો આવું ઘઉં થાળીઓ આવી એટલે સારું હેડો અત્યારજી મેં મને તો ઊંઘી જાય લે આપડે બહુ મોડા આયા બસ મોડા તો પડી ગયા પણ વાગ્યા કેટલા ઓ અંદર આપડે ઘી રાખી દઉં પલ્લે હાફ પૂછવા આવું કેટલા હરી? ના ઉઠાઈએ ચિંતા ના કરો તમે ખાવા ખાધા કે ઘેર નહીં હવે રહેવાના હું કોક ને મેલી પકાજી કેવો ચાલે અલે પકાજી હું તમે યાર બોલા મને તુજે મહેમાન શંભુ એ શંભુ એ શંભુ એ શંભુ હા મળી કાકા તો મહેમાન આયા બસ તુજી મને લાગી તા એક લાજા આયા હું કેવું કે ઉભા થો કે ઉભા થો આ તો લાડ કુંવર હોય પગા છે આમ કરે વખતે ના આવો. મોટી તાર મને હાથ નહીં મિલાનો હો ને. શું હલ્યા લેડો પાણી પાણી પા પાણી પકાજી પાણી પા શંભુ પાણી પા મહેમાન આયા ને લાઈએ લાવડો શંભુ શેમ આમ કરો યાર તમે તો આ તો શંભુ તો શમ હવે કે ફટુજી શેમ મોરું કરી નાખ્યું આટલું બધું હો હે લગન માં જતા ને આ લગન મને નતા ગયા ઝોન માં જતા ને જોન માં જતા નહીં કે મારે મેવાની જતા જઈએ શેમ ગરમી ગરમી થઈ ગયા તમે શરીર પ્રમાણે એટલે આ ગરમી કેટલી પડે એટલા મારી તો ગરમી પડસ થતા ને બીજું ક્યાં શું ચાલે તમારે બસ શાંતિ લે ભાઈ લે શું ચાલે શાંતિ કર હવ શંભુ ઓન કાજુ ચા બાની વ્યવસ્થા કરો હવ ખાવાનું ખાવાનું રસ મંગાવ્યો કે રસ મંગાવ્યો ને કાલના રોટલા અહીં અને ગવાનું શાક બનાવ્યું થોડોક લે તું આ બે હતો ખરા પણ મને તો ખબર હતી, ચિંતા ના કરો, બધી ખબર હું કેવું તમને. અમારે તો જૂના ભાઈ બનશે હા બધી બહુ ખબર શોખીન આ હોય. માણસ, બહુ શોખીન રસ રસ બહુ માણસો બા પણ રસ વગર તો હોય ને ચાલે જ નહીં. ના જે ચાલે. મારે ઘેર આવું ને તોય કે રસ મંગાવો બનાવીએ રસ ને પૂરી બસ રસ તો કાજી હમી હોત નો રસ લાઈન મેલ દીધો. એ સારું કર્યું હો તમે. હળવી જેવો. કાઢો છે આમ બુનતા રસ લેવા જાય. રસ તો મંગાવ્યો ઘેર કબાટમાં પેલો તો ને ગરમ થઈ હા. જાય એમાં પાછું દેવા જીવો ને ઘેર મેલ્યું ફીસમાં. અમારે શું ફીસ છે દેવાજી ઘેર ફીસ ઓલે પેલી હોય એમ? ફીસ ઓલે હા તે તો લેતા હોય ને પછી એમ કાઢો ફોટો શંભુ બ્રોક ચા બા લાવજે. પીવો ચાતા ને પી લઈએ થોડું આમ. હારે મિલાવડો હડો ચાંચા ભેગા ફટાફટ કરજો, ભેગું ફટાફટ બધું. કરજો પાછા. હા. કારણ કે મોડું થઈ ગયું તો ખાવા નહીં મળ્યું ઝોનમાં જીવ પાછું ખાવા નહીં મળી નહીં મળ્યું તો વળતી મને કીધું દીધું મને અડધી રાતે આ તો ખાધે વગર આયા. ખાધે વગર આવી હતા ને એટલે ભીડ વધારે હતી ખાવા નતું પણ એટલી બધી ભીડ માં હું ખાવા પણ એ મેં મને રસ નતું ઈ ગણ એટલે બગાય પાછા એટલે આટલા બધા આમ આયા. તમે ચિંતા છોડ દે રસ લાવીએ. હા હા દેવાજ છો જો હવે હા રાહુલજી બોલો. આ હું છે લેવું હું આ તો પકાજી નો રસ ઈ હું લેવા અમોલી કરવા જતા લે આવ્યો ને મહેમાન આયા હું તે હું મારા ઘેર ફીસ માં મેલ્યું એને ઘેર ફીસ સો હવે એ નહીં ઘેર ના ગરમ થઈ તો હું મારા ઘેર લઈને નીકળી પીવાત નહીં લઈ જતા ને પાછા પીવા ને લઈ જતો ઘેર મેલવા ને મારા ઘેર ફીસ માં મેલવા નીકળી. મોટા પાછું એવું જ લાગે પીવા લઈ જતા એવું જ લાગે મને ના ના એવું નહીં તમે શું નીકળે એમ કેવો પોણી વાળવા જાય તો તને તમે સારું જો તને કેટલા રેલા શંભુ હા હું કર્યું છે આનું અરે બને હા હા હે શાયદ દિન લાવતો દેવાજી ઘેર છે આપડે પેલો રસ લઈ આવજો. પેલા રસ લઈ આવું તાણે હવે આ મહેમાન ને મોડું થાય. હારું એ શંભુ ખટક કરજે પાછો હા મોડું થઈ ગયું ભાઈ એવું છે દેવાજી એ દેવાજી દેવાજી હા પેલો રસ લાવક છે હેડો મેં મનાઈ બે રહીને મારતો હવે ફીસ માં પડે જા લઈ જા. ના લઈ આવો કે તમે મૂછો છે તાર ઘરમાં લે જાકું ઊંઘ ના બગાડ્યા. લઈ આવો છો હેડો ના લઈ લેતા આવ, જલ્દી મોડ થાય અમાર મેં બે રહી ફીસ માં ઉપર જ પડે છે જા ઉપર ના ના લઈ આવો હેડો તો તાર ઘરમાં મૂછો જી ફીસ માં પડે છે જાઓ તું. લઈ આવો છો હેડો હા એ ઊંઘવાની દે જવું જ પડે લાગે. હા ખરા તાકરા આવ્યો ઊંઘ ઉડાડી મેલી. અલ્યા રસ જો જો રસ તો જો હરજા જે હરજા
માથે શો ગયો હાન અમારે શું કેવું પેલું પેલા પકાજી આવ્યો શંભુન મેલ્યો રસ લેવા કાજી કરવું હું માટે હારું યાર કોક બંધ ગયા દે અમે હાથું તો કેવું પડે. બસ તમે રહી જાઓ આજે તમે ના ના લવું પડે યાર તો પણ કોમ કેટલું કાકા રસ તો દેવજી લઈને આવું આવો ને લઈને હા એ તમે બે મને આજમાં રસ પાયા વગર નહીં મેલાય જલ્દી આવો એક હું લેતા આવું ઠંડુ દત છે કે ઠંડુ થાય એક લેતા આવું એ વાહ હિતાનમ દે મને બરફ કરવા બે બરફ કરવા શું ચાલે છે શાંતિ તમારી શાંતિ કેમ બોલતો હતા લે બધી નોકરી કરીએ આપણે વિમાન ચલાવીએ કઈ ફોર્સ મહિના જેટ દૂરા સારું હાડું બંધ થઈ બંધ અચ્છા કેમ બોલતો નહીં તું અરે કીધી કરું વિમાન ચલાવીએ અરે મન તો બોલે જ ના તું યાર બટી જીતા મન બોલે તો કરો આ પોકો જીતા તારે પતા પેલું સબ ની આ સોહલ વખત જાય રે કશું કામ કરતો ને આખો દમ ઘેર ઉપર થી માથું કે નોકરી કર વિમલ હું દૂરા સારું ઘેર બંધ છે હાજર ભાઈ અરે વિમાન ચલાવતા મહેમાન હા ભાઈ કીધી નહીં કે કઈ મહેમાન દિવાજી લાવડો જેટલો ઠંડો થયો એટલો રસ લાવડો લાવજો ને ની થયો તો લાવડો લાવડો રસ પકડ તમારી પાકે ઓમાં શું હતા મારે એમ કોઈ ટકાત ના કરે ને પકાજી રસમાં પીધા ને નહીં રસમાં પીધા હું કે લ્યા ફીઝમાં રસ નહીં એ ફીસ ખાઈ ગયો રસ એ ખબર નહીં કોણ પી ગયું કે કોઈ બલારું પી ગયું કે કોઈ શું કે કૂતરું લઈ ગયું ખબર જ નહીં. ઓહો તમારા ઘેર થી પેલો રસ નો સાટવા વાળો ને પાછો ના એવું નહીં તાન રસ જો છો રસ ખબર નહીં કોઈ પી ગયું કે કોઈ લઈ ગયું કોઈ ખબર જ નહીં. એટલે ગાયબ થઈ ગયો ફીસ માં રસ કાકાજી પણ હું શું કરું હું એ બારું જતો રસ ફ્રીજ માં મેલી તમે રસ પી જ ગયા ના નહીં પીધો તમે એમ જ કરતા બધા ઘેર થી રસ ભેગો કરી અને કે ગ્લાસ પી જતા રસ એટલે પકાજી અમે એવા સાટવા નહીં રસ ના હું પેલી દુકાન માંથી રસ લાવ્યો એ દુકાન ગાયબ નાતી થયેલી તો તમારા ઘેર થી શોધી ગાયબ થઈ ગયો મને એ ખબર નહીં કે કોણ લઈ ગઈ. આ મહેમાનો બે મારા આબરૂ નો સવાલ હ તમે રસ તમારે લાવસ પર હે તમારા આબરૂ નો સવાલ હ પણ રસ નહીં પકાજી શું કરું રસ તો લાવસ પર હે તમારે મહેમાન આખી ફીસ માં રસ ગાયબ થઈ ગયો ફીસ માં રસ એમને ગાયબ થઈ જાય એટલે કોઈ ખાઈ ગયું હાલ મજાક કરતા મજાક કરો બેટાજી મજાક કરો તમે મજાક ચૂકા દે એ પૂછ્યા તે ને મન મજાક ની વાત નહીં. હા હા સપનું ફીઝમાં રસ નહીં દેવા ચાહી તો મન કેતા કે હું લેતા હું તું હું જોવા જતો પણ ફીઝમાં રસ નતો ખાલી થેલી પડી ગઈ. ઓ ઘેર બધાનો રસ હે ને ફ્રીજ માં ખાલી વેલું અને એક એક પાલું પીવું ઠંડો કરવા લઈ જાવ ઠંડો કરવા લઈ જાવ. કાકા હાઉ શું કરે બધું શું કે રસ નું કરજે ફટોફટ ભૂખ દિવાજી તમારા ને રસ તો લાવસ પર હે ના પકાજી એનથી એક કામ કરો તમારે ઘેર જે બનાવ્યું ને ખાવાનું એ હા શાક મેં રોટલી રાજો ખાજો. જેવો શાક રોટલો ખાઈ લઈએ ઘેર તો ગવાનું શાક કરીને હવાના રોટલા ભટુ જે મને હમી હોત તો ફોન કરીને તો રસ મંગાયો એ મહેમાન ફટોફટ કરો જેડ બટો જે હા ઘેર થી ડોહી એ પાછો રસ બહુ ભાવ એ જ પીજો અહીં સાચી વાત હતી કાજી ના ના નહીં પીધો પીલો એ તો હા જીવ હોય રસ લઈ હાડો ફટોફટ તમે મસ્તી નહીં કરજો યાર મજાક નહીં કરો સાચી વાત ઘેર નહીં રસ જો દેવાજી મહેમાન છે અને ઓ અને મને સ્પેશિયલ ફોન કરીને કીધું તમે રસ લાવી મેળજો એટલે રસ તો પાયો કરો અને હું પી જવા દઉં રોટલો જેવો તમે શાક ગમે તે રોટલો. કરો પણ રસ લાવો શાક રોટલી અરે બંધા પણ હતા શું જ લાવી ચાલુ લે કમાર તારે શું જઈશ ના નહીં સલવી લેવા અલે તમે ગમે તે કરો બરોબર બજારમાં જો કેરીઓ લાવો કાપીને રસ બનાવો પણ રસ લેતા આવો રાજી લે જેવો યાર લે મને જો વાત છોડજો વાંધો નહીં બજારમાં જો તમે
લ્યા પકોજી મોનવાના લાગતા નથી મારે ગમે તે કઈ રસ્તો લઈ આલો જ પડે. પકાજી કરજો ફટોફટ હેડજો. જો તમે જલ્દી જો મહેમાનો ને મોડું થાય. હારું હેડો આમ ગમે તે રસ્તો લેતા આવશો આમ. લાવો તો પડે તમે મોનવાના છો નહીં અમે. ચા બનાવ ફર્સ્ટ ક્લાસ હેડ. હારું હેડો રસ લઈને આવું તો. ચાનું ફળી નાખી દે ચામાં. જમ્બો ચા મેલો દે એટલે તને ફર્સ્ટ ક્લાસ. જોડા જંબુ એ કોબો ભાઈ આદુ નાખીને ચા બનાવો. ભલે 4 વાગે પણ રસ પીધા હવે જો દે નહીં હો. હા કાકા હું વાત નહીં દે ના હોય તો ફેરરમાં મોટો ડૂબી જા. હા મોટો દઈ દે તો રજે હું એટલામાં. હાવ ના ના બરોબર છે જાગી બરોબર. ઉતાર. હારે રે, તમે નિયંગા. નિયંગા ખાવો રે બધું ફરી વાત એમ બોલ્યો લાગે ખાવા મળે. હે ના મળે આજ તો ના મળે પહોંચી ગયું દિવાજી બગા નાખી હે. દીધું બગાવ ખાઈ દે કે જતા રહીએ. પપ્પુ શું કહેતા દિવાજી બૈરી પેલો લેટો. પતિ કેમ જીવ્યા તો વાગ્યો ચા તો એમ કેટલો રહ્યા છે એમ યાર કોક કરો કેડો ફટફટ આ હે અમે બે હતો જો બે યાર હું બે યાર હું તો નતું કીધું વાળું આડા પર થોડી વાર એવું. આને હું પડી કે ભૂષણ મારે મરાડો બોલી પેટમાં તો હું ખાધું નતું થોડું. તાણે. મેં તો કદી ખાધું. એક બે ફળ લીધું એ વધારે રસ રસ આવી ગયો તો પાછું મગજમાં એટલે તમારે તો રસ આવી એટલે બધું આવી બધું આવી ગયું પણ બધું રસ હું કોણ એને ભાડે ગયું. રસ તો સ્પેશિયલ તમારા કાદી મંગાવે. જેવો મોહન અરે હજ્યા કેટલા વાગ્યા સો પડું તું રાતે હતા? હું તો પેલા આકલા ઘેર જતો. એ આકલા ઘેર તો ના તો પાડી ગઈ ના જવાનું. એ આ કોમ હતું તે જતો. સારું એ બધું રવા દે. ફ્રીજમાં રસ મેલે તો એ શું છે? એ માથું નહીં ખંચેર ફ્રીજમાં રસ મેલે તો હું કરી કે છે? હું પી ગયો. ઈ રસ આજ તો મજા આવી જવાની. આજ તો રસ બધો પીધો છું. એકલો એકલો પીધો. આજ તો રસ બધો દે પીધો બમ. હું પીજે તો પેલા પકાજી રસ હતો ઈયોને ઘેર મેં મનાવતા તો ઈયોને કાજી ઈયોને મગાવ્યો તો. મને શું ખબર હતી તે. લે આ તારું મગજ છે ના હોય તો તને રાજેન્દ્રનગર સહયોગ મેં લેવું ના હોય તો હે અમારે શું કહેવાનું કે પકાજી હું તો શું કરવા પી ગયો. હું તો તું તો પીજો પણ મને પ્રોફેસર દીધો તો હાર હેડમ તું ઘેર જા ના હોય તો અને હું જાઉં કહો ભાઈ તે રસ લઈને પકાજીને આલું પૈસા લેતા તો લે પૈસા. ના પૈસા જ શું મારવા હા તાનું હારું ઘેર જઈને ઊંઘ જા આમ રાતે રખડતો નહીં. જિંદગીમાં તો એક વાત ખબર પડી ગઈ હો કે કોઈનું વાલા ના થવું. ગમે તે કોમાય પોતાની રીતે કરી લેવું અને હમે તો કોઈનું કરવું જ નહીં. આ તો આ કર્યામાં આપણા હમ ભાઈ જવું પડે રસ લેવા. આ મારો સાબરકોઠો આ